આપ જોઈ રહ્યા છો સાંપ્રત ન્યૂઝ અને હું છું સ્ટીવન પરમાર। સમાચાર જોઈએ તો ખેડા જિલ્લાના કઠલાલ મામલતદાર સબ રજિસ્ટરમાં એક ખોટો દસ્તાવેજ કરી ડમી ખેડૂત બની જમીન બારોબાર વેચી દેવાનો કિસ્સો સામે આવ્યો છે। અવારનવાર કઠલાલ મામલતદાર કચેરીમાં આખા ગામ વેચી દેવા, ખોટા દસ્તાવેજ કરવા કે એસીબી જેવી અનેક ઘટનાઓ કઠલાલ મામલતદાર ઓફિસમાં બનવા પામી છે। ત્યારે હાલ જે ડમી ખેડૂત બની જમીન વેચી દેતા ચકચારનો કિસ્સો કઠલાલ તાલુકામાં જોવા મળી રહ્યો છે। તો શું છે સમગ્ર ઘટના તે આવો જોઈએ સાંપ્રત ન્યૂઝ સાથે। ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના પોરડા ફાગવેલમાં રહેતા રાઠોડ બાબુભાઈ નારણભાઈની ખેડૂતની જમીનમાં ખાતા નંબર 1589થી ચાલતા સર્વે નંબર 1649 પૈકી 2 વાળી જમીન આવેલી છે। તે જમીનનો ખોટો દસ્તાવેજ કરી જમીન બારોબાર વેચી દેવાનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં પરમાર ભલાભાઈ પૂનમભાઈ ડુપ્લિકેટ ખેડૂત બની જમીન બારોબાર બારોટ, માર્ગેશ ગિરીશભાઈ બારોટ, ગિરીશચંદ્ર સીતારામ બારોટ, મધુબેન સીતારામને વેચી દીધેલ છે। જેમાં રાઠોડ વિજયકુમાર મણીલાલ અને રાઠોડ રાજેશકુમાર નારણભાઈ દ્વારા ખોટા આધારો ઊભા કરી સાક્ષીઓ બની આ જમીન વેચી દેવાનું કૌભાંડ બહાર આવ્યું છે। કઠલાલ મામલતદાર કચેરીના સબ રજિસ્ટ્રાર ઘનશ્યામસિંહ ચાવડાને આ બાબતે સવાલ પૂછતા પોતાનો નિર્થક બચાવ કરતા હોય તેમ પોતાની જવાબદારીમાંથી છટકી જઈ સમગ્ર દસ્તાવેજ બાબતે જણાવ્યું કે આધાર પુરાવા રજૂ કરવાથી માત્ર દસ્તાવેજ અમારા દ્વારા કરવામાં આવેલ છે તેવું જણાવતા હતા। જમીનના મૂળ માલિક દ્વારા તારીખ 21/5/2024ના રોજ કઠલાલ પોલીસ સ્ટેશનને આધાર પુરાવા સાથે લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવેલ નથી, જેથી અરજદાર દ્વારા ખેડા કલેક્ટર પાસે યોગ્ય તપાસ હાથ ધરવા અને ખોટા બનેલ ખેડૂત સામે કાર્યવાહી કરવા ધા નાખતા ચકચાર મચી જવા પામી છે। ત્યારે ખોટી રીતે ખેડૂત ખાતેદારના દસ્તાવેજ ઊભા કરી જમીન લે વેચ કરનારાઓને તંત્રનો કોઈ ડર રહ્યો નથી કે પછી આ બધા ખેલ પાછળ અધિકારીઓની પણ ભૂંડી ભૂમિકા છે કે કેમ તે પણ એક તપાસનો વિષય છે। વ્યક્તિગત તો કોઈ ઓળખતું ના હોય, સાક્ષીઓ જ ઓળખતા હોય। નહીં, એનો અંગૂઠાનું પેલું કઈ નિશાન લીધું, કોઈ પણ જાત બધું જ લીધું છે। અંગૂઠાનું બધું નિશાન આવે જ નહીં ને, અંગૂઠો તો આવે જ ને, કેમ ના આવે? આવો મને સાચી સાઈ કરવા બોલાવા આવેલો, ગાડી લઈને પેલા આપણે સતર પરાળો આવવાનો ઓળખા દલાલ બોલાવે ગાડી દઈ જા 10,000 રૂપિયા મોના અચ્છા, જે જમીનના માલિક છે એ એમને તમે ઓળખો છો? મૂળ માલિક જે હતા એ ના, આપણે તો નહીં ઓળખતા, આવો લેવાય હા હા કહેવાનું જમીનના માલિક જેની જેનું ખેતર રાજકુમાર નારંભાઈ કયા ગામના છો? પોડા ફાગવેલ પોડા ભાગ। હવે જે જમીનમાં તમે સાક્ષીમાં સહી રહ્યા છો એનો જે મૂળ ખેતરનો માલિક છે એને તમને ઓળખો છો? હા ઓળખો, પણ આવો મને હાય હા કરવાનું કહ્યું। હા ઓળખો, ઓળખો છો? કોણ છે? જમીનના માલિક કોણ છે ઓરિજિનલ? કઈ સાઈડ વાત કરે? આ જ છે માલિક? સાચી વાત છે। તો તમે જ્યારે સાક્ષીમાં સહી કરવાની થઈ કે આ માલિક આ જમીન વેચી રહ્યા છે અને તમને સહી કરવાની કીધી, ત્યારે ખબર હતી કે આ ખોટું થઈ રહ્યું છે? ખોટું થઈ રહ્યું, પણ આવો મને હાય હા કર્યું। દાદા, તમારું નામ શું છે ને કયા ગામના છો? રાઠોડ બાલુભાઈ નારણભાઈ પોરડા ફાગવેલ। શું પ્રશ્ન થયો છે તમારા? મારી જમીન ડુપ્લિકેટ આદમીએ વેચી દીધી છે, ડુપ્લિકેટ બાલુભાઈ નારણભાઈ પટી। સાક્ષી બી અમારા ગામના છે, વિજયભાઈ રાકેશભાઈ મણીભાઈ રાઠોડ અને વિજયભાઈ મણીભાઈ રાઠોડ, આ બંને, અને ભલાભાઈ પૂનાભાઈ ડુપ્લિકેટ બાલુભાઈ નારાયણભાઈ બન્યો। આધાર કાર્ડ બી જેણે ડુપ્લિકેટ બનાવ્યું છે એને બી સજા થવી જોઈએ, લેનાર પાર્ટીને બી સજા થવી જોઈએ। લેનાર પાર્ટીએ ગપચપ કરી અને જમીન મારી હડપ કરી છે। એમાં રજિસ્ટર ઓફિસના જે સાહેબ છે એ બી મળેલા છે અને અહીંના સરકારી ઓફિસરો બી મારો કોઈ પ્રશ્ન હલ કરવા માટે તૈયાર નથી। કયા ગામની જમીન છે ને કયો નંબર છે? મારી જમીન છે દાદાના મોવાડા, લસુંદરા પંચાયત, દાદાના મોવાડા બસ સ્ટેન્ડની પાસે, 1649 2 સર્વે નંબર।
આ તમારી જમીન બારોબાર કોકણે વેચી દીધી છે એવું તમને ક્યારે ખબર પડી? મને પડી 19 તારીખે. કઈ રીતે ખબર પડી? મારા બાબો છે, મારો એક બાબો છે, એની પર ફોન આવ્યો હતો, વિડીયો થયેલો, એટલે એણે મને કહ્યું કે દાદા તમારી જમીન વેચાઈ જ જશે. બરોબર. પછી હું ત્યાંથી 19 તારીખ રાત્રે ત્યાંથી બસમાં બેઠીને બાંસવાડાથી કોયડા આવ્યો છું. હું બાંસવાડા, મારી 74 સાલની ઉંમર છે, તે છતાં બી હું નોકરી કરું છું. આ જે દસ્તાવેજ કર્યો છે બરોબર, ખોટો દસ્તાવેજ કર્યો છે, આ બાબતે શું કહે છે? તમે જે મારા જોડે જે રજૂ થયો આધાર કાર્ડના આધારે રજૂ થયો જી ખેડૂત, બરોબર, એના આધારે દસ્તાવેજ નોંધ્યો, જી બરોબર. આ પક્ષકારનું એવું કહેવું છે કે ભાઈ એ ખોટા હાચા એ રહે છે, બરોબર. જી. એ રીતની રજૂઆત કરી, બરોબર. ઉપર જે અધિકારીની અમારે જે પરમિશન લેવાની છે એ લઈ અને અમે એ બાબતે અમારે બી અરજી અમે ફરિયાદ તરીકે આપીશું, બરાબર. આપની કક્ષાએથી આપીશું, બરોબર. ઓકે.